અમદાવાદમાં બાવળા તાલુકાના બગોદરા ખાતે નવનિયુક્ત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શપથ લીધા બાદ પ્રથમ વખત ગુજરાતના અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરી વતન તરફ જતા રસ્તામાં બગોદરા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। બાવળા તાલુકાના બગોદરા ખાતે નીમુબેન બાંભણિયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રીનું ખાતું આપવામાં આવ્યું હતું। તેના શપથ લીધા બાદ પહેલીવાર પોતાના વતન ફરી રહ્યા હતા। તે દરમિયાન બગોદરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલમાળા, બુકે, સાલ અને મોમેન્ટોથી ભવ્ય સ્વાગત કરાયું હતું। ધંધુકા, ધોળકા, સાણંદના ધારાસભ્ય તથા ભાજપના નેતા અને કોળી પટેલ સમાજના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના કનોતા પુત્ર આદરણીય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો જે આપણા દેશને ઊંચાઈઓ આપી છે, વિશ્વએ નોંધ લીધી એ પ્રકારે નિર્ણયો કર્યા છે, વિશ્વએ નોંધ લીધી એ પ્રકારના કામ કર્યા છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતની જનતાઓને, ગુજરાતના સૌ કાર્યકર્તાઓને વિશેષ હર્ષ અને આનંદ હોય। અને આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં મને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે કામ કરવાની એક તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે ટીમ બની અને એક વિકસિત ભારતના સંકલ્પના સાથે રાષ્ટ્રના નિર્માણ માટે અને દેશના વિકાસ માટે વધારે વેગ આપવા માટે અમે સૌ વધારે ને વધારે કામ કરશું। આજે રાજ્યના મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી એરપોર્ટથી ઉતરી અને બગોદરા આવવાનું થયું છે। અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ, કનુભાઈ અને ભાઈ શ્રી કિરીટસિંહ ધારાસભ્યો અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા સમાજના આગેવાનો અને સૌ પદાધિકારીઓએ અહીંયા બગોદરામાં એમના નિવાસે મારું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે ત્યારે એમનો પણ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગોયલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।